નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, અમદાવાદ કયા વર્ષે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે? તો જવાબ આવશે 2030. શું આવશે? 2030. તો યુકેના ગ્લાસગોમાં યોજાઈ હતી જનરલ એસેમ્બલી. એમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા મંજૂરી મળતા અમદાવાદને હવે સત્તાવાર રીતે 2030ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત માટે વાત કરીએ તો મહત્વનું એટલા માટે છે, ભારતમાં બીજી વખત આની યજમાની છે. ભારત બીજી વાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આની પહેલાં તમને ખ્યાલ હોય તો નવી દિલ્હીની અંદર 2010માં આ ગેમ્સની યજમાની કરવામાં આવી હતી. ઓલિમ્પિક મહત્વાકાંક્ષા. આ નિર્ણય ભારતની 2036માં ઓલિમ્પિક યજમાન બનવાની મહત્વાકાંક્ષાને મજબૂત બનાવે છે. સ્પોર્ટ્સ પાવર હાઉસ રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ નિર્ણય ભારત માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે ભારત 2047 સુધીમાં સ્પોર્ટિંગ પાવર હાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે. અને અમદાવાદની તૈયારીની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ તમને ખ્યાલ જ છે. અમદાવાદના નારણપુરામાં ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે, વીર સાવરકર. અને રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે એ પણ ભણ્યા હતા કે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો ઓલિમ્પિકની યજમાનીની રેસમાં રહેલા અમદાવાદે છેલ્લા દાયકામાં યુદ્ધના ધોરણે તેના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું અપગ્રેડેશન કર્યું છે. બરાબર છે, તો એ બાબતે યાદ રાખજો. અહીંયા કોમનવેલ્થ ગેમ્સની વાત આવી છે, તમને ખબર છે હવે એનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ કરી દેવામાં આવ્યું છે. અને કોમનવેલ્થ જે નેશન્સ છે, બરાબર છે, એના જે ડિરેક્ટર જનરલ છે એનું નામ તમારે મને કહેવાનું છે શું છે. એકચ્યુઅલી કોમનવેલ્થ નેશન્સ કોણ હોય ખબર છે? કયા દેશો હોય? ભૂતકાળમાં જે બ્રિટન યુકેની આધિપત્ય નીચે રહ્યા હોય એ બધાને કોમનવેલ્થ દેશો કહેવાય છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 29મી નવેમ્બરને આપણે મનાવીએ છીએ જગુઆર દિવસ. તો જગુઆર સામે વધી રહેલા જોખમો અને તેના અસ્તિત્વને સુનિશ્ચિત કરતા જટિલ સંરક્ષણ પ્રયાસો વિશે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસની રચના કરવામાં આવી હતી. દર વર્ષે 29 નવેમ્બરના રોજ તે મનાવવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય જગુઆર એટલે પેન્થરો ઓન્કા, એ અમેરિકાની સૌથી મોટી જંગલી બિલાડીને જૈવ વિવિધતા સંરક્ષણ અને ટકાઉ વિકાસ અને મધ્ય અને દક્ષિણ અમેરિકાના સદીઓ જૂના સાંસ્કૃતિક વારસા માટે એક છત્ર પ્રજાતિ તરીકે ઉજવે છે. આ વિશ્વની ત્રીજી સૌથી મોટી બિલાડી શિકારી અને એમેઝોન રેન ફોરેસ્ટની મહત્વપૂર્ણ પ્રજાતિ છે. માર્ચ 2018માં 14 શ્રેણીના દેશોના પ્રતિનિધિઓ જગુઆર 2030 એ ફોરમ માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ન્યૂયોર્કમાં એકત્રિત થયા હતા. અને આ ફોરમનું પરિણામ જગુઆર 2030 સ્ટેટમેન્ટની રચનામાં પરિણમ્યું.
જેમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ બનવાની દરખાસ્ત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગી જગુઆર સંરક્ષણ પહેલની વિશાળ શ્રેણી રૂપરેખા આપવામાં આવી હતી. ચલો, તમારા માટે તમને ખબર છે કે વાઘ લઈ લો, સિંહ લઈ લો, જેગુઆર લઈ લો, પુમા લઈ લો, દીપડો, ચિત્તા, બધા મોટી બિલાડી કહેવાય, એની પ્રજાતિ છે. ચલો, એકદમ સિમ્પલ પ્રશ્ન. વિશ્વ વાઘ દિવસ ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખો તમને જવાબ આવડતો હોય તો. ઇન્ટરનેશનલ ડે ઓફ સોલિડરિટી વિથ ધ પેલેસ્ટાઇન પીપલ, એ પણ આજે મનાવવામાં આવે છે. 1978થી 29મી નવેમ્બરે પેલેસ્ટીન લોકો સાથે એકતાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે વૈશ્વિક કેલેન્ડરમાં નોંધપાત્ર સ્થાન એને મેળવ્યું છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના કોલથી તે ઉદ્ભવે છે. આ દિવસ પેલેસ્ટીન લોકોના અધિકારો, આકાંક્ષાઓ એને ચેમ્પિયન કરવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પેલેસ્ટીન લોકો છે એની સાથે એકતાના આંતરરાષ્ટ્રીય દિવસ માટે તુર્કીની અતૂટ પ્રતિબદ્ધતા, તેના રાજદારી પ્રયાસો, નાણાકીય સહાય, માનવતાવાદી સહાય એ સ્પષ્ટ છે. ઇઝરાયલ પેલેસ્ટાઇન એનું જે સંઘર્ષ ચાલી રહ્યું છે વર્ષોથી, તો એના ન્યાયી ઠરાવની હિમારત કરીને અને ગાઝામાં દબાણયુક્ત જરૂરિયાતોને સક્રિયપણે સંબોધિત કરીને તુર્કી શાંતિપૂર્ણ અને સાર્વભૌમ પેલેસ્ટાઇનની શોધમાં એક મુખ્ય ખેલાડી છે. તુર્કી છે જે પેલેસ્ટાઇનની, બરાબર છે. અને હવે તો યુકે, ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા, ફ્રાન્સ અને બધા દેશો એને પેલેસ્ટાઇનને દેશ તરીકેની માન્યતા આપવા માંડ્યા છે. ઓકે, યાદ રાખજો. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની જાહેરાત. તો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢના ગિરનાર પર્વત પર જાન્યુઆરી 2026માં યોજાવાની છે, જેમાં 14થી લઈને 35 વર્ષના યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે, આવતીકાલે. મહત્વપૂર્ણ નિયમ શું છે કે ઓસમ, ઈડર, પાવાગઢ આવા બધા અન્ય ડુંગર સ્પર્ધાઓમાં ટોચના 10 ક્રમાંકમાં વિજેતા બનેલા સ્પર્ધકો આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે નહીં, કેમ કે તેઓ રાષ્ટ્રીય કક્ષા માટે લાયક ગણાય છે, રાજ્ય કક્ષા માટે નહીં, કેમ કે ઓલરેડી એમની રાજ્ય કક્ષામાં તો બધી ઓસમ, ઈડર કે પાવાગઢમાં એ ટોપ 10માં આવ્યા છે. હવે આ સ્પર્ધકોને રહેવા જમવાની વ્યવસ્થા સરકાર કરશે વિનામૂલ્યે, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ છે એ તો પોતાને ચૂકવવો પડશે. ગિરનાર, જુનાગઢની વાત આવે એટલે તમને શું યાદ આવે? સૌથી વધારે શાનું ઉત્પાદન થાય છે જુનાગઢમાં? બરાબર, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતે ટોક્યોમાં યોજાયેલ ડિફલિમ્પિક્સની શૂટિંગ સ્પર્ધામાં કેટલા મેડલ જીત્યા છે? ટોટલ 16 મેડલ જીત્યા છે. જબરજસ્ત કહેવાય, બહુ સરસ પ્રદર્શન કર્યું છે. 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ. તો જાપાનના ટોક્યોમાં યોજાઈ હતી ડેફલિમ્પિક્સ એની શૂટિંગ સ્પર્ધા, એમાં રેકોર્ડ બ્રેક 16 મેડલ જીત્યાને આ જે અભિયાન હતું આપણું, જે સમાપ્ત કર્યું છે. ભારતીય શૂટરોએ શૂટિંગ રેન્જમાં પ્રભુત્વ જમાવતા કુલ 39માંથી 16 મેડલ પોતાના નામે કર્યા છે. અહીંયા મેં તમને જણાવ્યું, ગોલ્ડ 7 છે, સિલ્વર 6 છે, બ્રોન્ઝ 3 છે. અને બ્રાઝિલમાં યોજાયેલી ગત ગેમ્સમાં ભારતે માત્ર 5 મેડલ જીત્યા હતા, જેની સરખામણીમાં આ વખતે પ્રદર્શન ઘણું બહેતર રહ્યું છે. માહિત સંધુ સૌથી સફળ શૂટર, જેમણે 4 મેડલ જીત્યા છે, 2 ગોલ્ડ અને 2 સિલ્વર. અભિનવ દેશવાલ અને પ્રાંજલી ધુમાલ બંને 2 ગોલ્ડ અને 1 સિલ્વર. ધનુષ શ્રીકાંત 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત અને મિક્સ બંનેમાં 2 ગોલ્ડ. પછી અનુયા પ્રસાદ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ. અન્ય વિજેતાઓમાં મોહમ્મદ મુર્તુજા વાનિયા 1 સિલ્વર 1 બ્રોન્ઝ, કોમલ વાઘમારે 2 બ્રોન્ઝ, શૌર્ય સૈની 1 સિલ્વર અને કુશાગ્ર સિંહ રાજાત 1 બ્રોન્ઝ. બરાબર છે. ડેફલિમ્પિક્સ પરથી યાદ આવ્યું, ઓલિમ્પિક 2028નો ઓલિમ્પિક ક્યાં યોજાવાનો છે? સિમ્પલ પ્રશ્ન, જવાબ આવડતો જ તમને, કમેન્ટમાં લખવા આવડતો હોય તો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ક્યાંથી એક સરદાર @150 યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે આણંદથી. તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મા નંબરની જન્મ જયંતિ તમને બધાને ખબર જ છે કે 31 ઓક્ટોબર છે, એને આપણે ઉજવીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ. તો ગુજરાતના આણંદથી એક ઐતિહાસિક સરદાર @150 યુનિટી માર્ચ એની શરૂઆત કરવામાં આવી.
આ પદયાત્રા યુવાનોમાં એકતા અને રાષ્ટ્ર નિર્માણની ભાવના જગાડવા માટે કરવામાં આવી છે. મુખ્ય વિગતો જોઈ લઈએ તો શરૂઆત થઈ છે 26 નવેમ્બર આણંદથી. સમાપન કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં એપ્રોક્સિમેટલી 180 કિલોમીટરનું અંતર, 11 દિવસની પદયાત્રા. આયોજક કોણ છે? યુવા બાબતો રમતગમત મંત્રાલય, એના હેઠળ મેરા યુવા ભારત એના અંતર્ગત. ઉદ્ઘાટન સમારોહની વાત કરીએ. આ પદયાત્રાનો પ્રારંભ આણંદના કરમસદમાં સરદાર પટેલના પૈતૃક નિવાસ સ્થાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો. અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉક્ટર માણિક શાહ, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને એકતાના સ્તંભ ગણાવીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. હવે આની સમાંતર પણ યાત્રાઓ થઈ છે. તો આ મુખ્ય પદયાત્રા સાથે દેશના વિવિધ ખૂણેથી 4 અન્ય યાત્રાઓ જોડાઈ છે. ગંગા પ્રવાહ દિલ્હીથી, યમુના પ્રવાહ જયપુર, નર્મદા પ્રવાહ નાગપુર અને ગોદાવરી પ્રવાહ મુંબઈથી 28 નવેમ્બરથી આ મુંબઈથી શરૂ થઈ ગઈકાલથી. તમને ખબર હોય સરદાર પટેલના 150મા નંબરની જન્મ જયંતિ છે. સાથે સાથે જે આદિજાતિના ભગવાન કહેવાય છે બિરસા મુંડા, એમની પણ 150મા નંબરની જન્મ જયંતિ. તમારે મને શું જણાવવાનું છે? એમનો જન્મ તારીખ ક્યારે આવે છે, જેને આપણે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 મિઝોરમની જીત સાથે પ્રારંભ થઈ ગઈ છે. ભારતની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો 26 નવેમ્બરથી પુણેમાં પ્રારંભ થયો છે. હવે પહેલી મેચ હતી મિઝોરમની અને નાગાલેન્ડની, તો મિઝોરમ જીતી ગયું છે. ટુર્નામેન્ટની વિગતો જોઈએ તો 18મા નંબરની આવૃત્તિ છે. 26 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન યોજાશે. ટોટલ 38 ટીમો છે, 32 ઇલાઇટ અને 6 પ્લેટ ગ્રુપમાં. ફાઇનલ મેચ 18 ડિસેમ્બર ઇન્દોર. ડિફેન્ડિંગ ચેમ્પિયન લાસ્ટ ટાઈમ મુંબઈ. સૌથી સફળ ટીમ કોણ છે? તમિલનાડુ, 3 ટાઇટલ જીત્યું છે. તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી જ ભારતીય ટીમે એટલે કે બ્લાઇન્ડ વુમન્સ T20 વર્લ્ડ કપ પ્રથમ નંબરનો બરાબર એ જીતી લીધો ભારતે. તો કોને હરાવીને જીત્યો છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ થઈ શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળી જશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના કારોબારી અધ્યક્ષ તરીકે નામાંકિત કર્યા છે? તો જસ્ટિસ વિક્રમ નાથ. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમ નાથને નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નાલસાના કારોબારી અધ્યક્ષ તરીકે નામાંકિત કર્યા છે. પરંપરાગત રીતે નાલસાના કારોબારી અધ્યક્ષ પદનું મુખ્ય ન્યાયાધીશ એટલે આપણા જે CJI હોય ને, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એના પછી સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ દ્વારા સંભાળવામાં આવતું હોય છે. એટલે એવું કહી શકે કે હવે નેક્સ્ટ CJI આમને બની શકે છે જસ્ટિસ વિક્રમનાથ. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંત છે. કેટલામા નંબરના તમે કહો? એમણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી. એમને સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના અધ્યક્ષ તરીકે નામાંકિત કર્યા. નાલસાની વાત કરીએ તો એની સ્થાપના ભારતીય સંસદના એક અધિનિયમ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 હેઠળ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ગરીબો અને નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવા પૂરી પાડવાનો છે, જેથી ન્યાય બધા માટેનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે. SC તેની સ્થાપના કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987ની કલમ 3A હેઠળ કરવામાં આવી, જેનો ઉદ્દેશ સુપ્રીમ કોર્ટ સમક્ષના કેસો માટે પાત્રતા ધરાવતા લોકોને મફત અને સક્ષમ કાનૂની સેવા પૂરી પાડવાનો છે. ઓકે, યાદ રાખજો. 8મા નંબરનો પ્રકૃતિ ચિકિત્સા દિવસ પુણેમાં ઉજવાયો 18 નવેમ્બરના રોજ. એક ટોપિક આપણે મિસ થયો હતો એટલે આપણે લઈ લીધો છે. ભલે ડિલે થયું છે, પરંતુ પરીક્ષામાં મે બી પૂછાય તો તમને બેનિફિટ થાય. 18 નવેમ્બરના રોજ પુણેના નિસર્ગ ગ્રામ એવલેવાડી ખાતે રાષ્ટ્રીય પ્રકૃતિ ચિકિત્સા સંસ્થાન દ્વારા આયોજિત 8મા પ્રકૃતિ ચિકિત્સા દિવસનો સમાપન સમારોહ યોજાયો, જેમાં પ્રાકૃતિક જીવન અને ગાંધીવાદી મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આપણા ગુજરાતના કહી દો કે મહારાષ્ટ્રના કહી દો, જે
રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, એમણે જણાવ્યું કે પ્રકૃતિ ચિકિત્સા માત્ર સારવારની પ્રણાલી નથી, પરંતુ એક એવી જીવનશૈલી છે જે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સ્થાપિત કરે છે. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? તો કૂતરું. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, દર સેકન્ડે પ્રકાશનો વેગ કેટલો છે? સેકન્ડે 3 લાખ કિલોમીટર. એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. એક પ્રકાશ વર્ષ. આટલું અંતર આપણે જો કાપવું હોય ને, માનવ આપણે રિસન્ટ આપણી પાસે જે સપોઝ નોર્મલ વિમાન છે એનાથી કાપવું હોય ને તો 1 મિલિયન યર લાગે, 10 લાખ વર્ષ લાગે. વિચાર કરો. કયા અંગને ચકાસવા માટે સીરમ ક્રિએટિનાઇટનો ટેસ્ટ કરવામાં આવે છે? કિડની. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કોબાલ્ટ 60. મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં ક્રમ કેટલામો છે? મંગળ તો પ્રથમ, એશિયામાં પ્રથમ છે. મંગળયાન હતું ને આપણું, હવે મંગળયાન આપણે 2 પણ લોન્ચ કરવાનું છે 2030માં. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. કયા રાજ્યપાલશ્રીના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન આપણે લાદવામાં આવ્યું હતું? તો કે વિશ્વનાથન. ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન થઈ હતી? તો હિતેન્દ્રભાઈ દેસાઈ. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? મોંઘવારી હટાવવા માટે. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું? સાબરમતી આશ્રમ. ઓકે, ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, યુએસ દ્વારા બિન નાટો સહયોગી મેજર નોન નાટો એલાય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? સાઉદી અરેબિયા. સેકન્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સની ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણી ક્યાં કરવામાં આવી? હીરક જયંતિ 60 વર્ષે ઉજવાય, ભુજમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, કોમનવેલ્થ નેશન્સ છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો સરલી બોચવે. શું નામ છે? સરલી બોચવે. સેકન્ડ પ્રશ્ન છે કે વિશ્વ વાઘ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 29 જુલાઈ. યાદ રાખજો, મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ કહેવાય છે. સૌથી વધારે વાઘો મધ્યપ્રદેશમાં જ છે, 785, અને સૌથી વધારે ટાઈગર રિઝર્વ 9 એ પણ મધ્યપ્રદેશમાં જ છે. અને ભારતનું છેલ્લું ટાઈગર રિઝર્વ એ પણ મધ્યપ્રદેશમાં બન્યું, જેનું નામ માધવ ટાઈગર રિઝર્વ. માધવ. જૂનાગઢની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. આપણા ભારતની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કોણ કરે? ગુજરાત. હવે નેક્સ્ટ ઓલિમ્પિક જે યોજાવાનો છે 2028માં, એ ક્યાં યોજાશે? લોસ એન્જલસ, એટલે કે અમેરિકામાં. 2028. 2032માં ક્યાં યોજાશે? તો બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા. અને એવી ગણતરી છે 2036માં ભારતની ગણતરી અમદાવાદમાં યોજવાની છે, પરંતુ કતાર છે એ પણ કતારમાં છે, એટલે કે લાઇનમાં છે, કે એમણે એમ કહે છે કે અમારે પણ યોજવું છે. 5મું, બિરસા મુંડા. બરાબર છે, આદિજાતિના ભગવાન, જેમની 150મા નંબરની જન્મ જયંતિ આપણે આ વર્ષે મનાઈ. ક્યારે જન્મદિવસ આવે છે એમનો? કઈ તારીખ આવે? તો 15મી નવેમ્બર. 6 નંબરનો પ્રશ્ન, T20 એટલે કે અંધ મહિલાઓ માટેની T20 વર્લ્ડ કપ ભારતે જીત્યો છે નેપાળને હરાવીને. 7મા નંબરનો પ્રશ્ન, ભારતના CJ હાલમાં છે જસ્ટિસ સૂર્યકાંત, એ 53મા નંબરના છે. કેટલામા નંબરના? 53મા નંબરના. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમને કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને MSMEને વેગ આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, કોને ICC મેન્સ T20 વિશ્વકપ 2026 માટે સત્તાવાર ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.